કોંગ્રેસ જ્યારે બી ચૂંટણી આવતી ત્યારે આદિવાસી સમાજની વાતો કરતી, ખેડૂતોની વાતો કરતી, દલિતોની વાતો કરતી, પણ એ વાતો માત્ર ને માત્ર વોટ માટે કરતી અને મારા આદિવાસી સમાજના સૌ લોકો એમની ઉપર વિશ્વાસ રાખતા અને વિશ્વાસમાં રાહ જોતા કે મારા ગામમાં રોડ બનશે, મારા ગામમાં લાઇટ આવશે, મારા વિસ્તારની અંદર સ્કૂલ આવશે, મારા ગામમાં કોઈ બીમાર પડશે તો એને હેલ્થ એટલે કે ચિકિત્સાની વ્યવસ્થાઓ મળી જશે. આ વર્ષ વીતી ગયા, આપણો આદિવાસી સમાજ રાહ જોતો રહી ગયો. આદિવાસી સમાજમાં જાગૃતિ આવી. આપ સૌ લોકોએ ગુજરાતના નાગરિકો જોડે મળીને ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી. નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા. તમે મને કહો, આજે વડીલો બેઠા છે કે નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા પછી આદિવાસી સમાજનો વિકાસ થયો કે ના થયો? જરાક જોરથી બોલો ભાઈઓ. મજબૂત વિકાસ થયો કે નહીં થયો? ગામમાં રોડો આવ્યા કે ના આવ્યા? લાઇટ આવી કે ના આવી? સ્કૂલો નવી બની કે ના બની? આસપાસના વિસ્તારોમાં આશ્રમ શાળાઓ મોટી સારી થઈ કે ના થઈ? અને હવે તો નરેશભાઈ અને ગણપતભાઈ અને અમારા મનસુખભાઈ ને બધા આદિવાસી નેતાઓ પાછળ પડીને આ વર્ષે તો બજેટમાં ભૂક્કા બોલાવી નાખ્યા છે ભાઈ.